મેચની શરૂઆત થાય છે. યુનાઇટેડ ઇન્ડિયન ટોસ જીતીને બોલિંગ લીધેલી છે. ઓપનિંગ બેટ્સમેન કિરીટભાઈ નસીદ. નોન સ્ટ્રાઇક એન્ડ પર છે જતીન કોલડિયા અને બોલિંગ નાખે છે પહેલી ઓવર બાય દેખાતો જ નથી કોણ છે. નીતિનભાઈ કલરમાં નીતિન રૂપારેલા. સ્ટાર્ટ સ્કોરિંગ એન્ડ સ્ટાર્ટ. મેચનો પહેલો બોલ ડે 3. પહેલો ઇશારો વાઇડ. ખૂબ જ સરસ બોલ. ડોટ બોલ. સેકન્ડ બોલ અને આ શોટ જઈ રહ્યો છે બાઉન્ડ્રી દિશાની ત્યાં. અરે ફિલ્ડર ચિંતનભાઈએ કવર કરીને 2 રન. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. जतीन एना पहला बॉल स्ट्राइक पर. जतीन फेमस से छोटा पैकेट बड़ा धमाका. जो जाजे शू धमाका करे छे. अरे आ बॉल शॉर्ट स्लो बॉल ने फील्डर ना हाथ में. नो रन. लगा दिया सब चार्जिंग को. टैप चार्जिंग करता हूँ उसको भी लगाता हूँ. 33 અને આ ફૂલ ટોસ બોલ અને જઈ રહ્યો છે બાઉન્ડ્રી દિશામાં. 33 वोल्ट. 4 રન. ખૂબ જ સરસ શોટ જતીન કોલાડિયા દ્વારા. અત્યાર સુધીમાં 5 બોલમાં 9 રન થઈ ગયા છે. મોર્નિંગની મેચમાં પહેલી ઓવરમાં 9 રન થવું પણ બહુ મોટી વાત છે. પણ ખૂબ જ સારો શોટ માર્યો છે જતીનભાઈએ. ફિલ્ડિંગમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે. અને બોલ ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ 1 ઓવર 9 રન. સ્ટાર એસએસપીએસના સ્ટાર બેટ્સમેનનું આગમન થઈ ચૂક્યું છે. સિઝન 1 થી લઈને સિઝન 8 તમે એમના માટે વિચારતા જશો. હું તમને એના માટે ક્વિઝ પણ આપીશ. કોણ છે સ્ટાર બેટ્સમેન આપણી વચ્ચે છે જે પ્રખ્યાત છે રાવણના નામથી પ્રખ્યાત છે. જેવું નામ છે નવરન. એક વાર મોકલે કાલે પ્લેયર
નહીં રાતે મોકલી છે અને પહેલા જ બોલે ગેલાભાઈ વિકેટ લઈ લીધી છે. ખૂબ જ સરસ બોલ હતો અને ક્લીન બોલ. કિરીટભાઈને કોઈ ચાન્સ ના મળ્યો. હિતેશભાઈ અને સતીશભાઈ વર્સિસ હિમાંશુભાઈ ને બધા છે. 3-4 જણ છે. જોઈએ હવે કેવી રીતના આગળ મેચ વધે છે. અને હવે આવ્યા છે બેટ્સમેન સતીશ વસોયા. સતીશ વસોયા પ્રખ્યાત છે બિગ શોટ્સ રમવા માટે. એમની સિક્સ સ્ટેડિયમની બહાર જ જાય છે. કોઈ બોલ એને કોઈ ફિલ્ડર એને પકડી ન શકે એટલા લોંગ શોટ્સ મારતા હોય છે. થોડુંક ઝડપ રાખજો સતીશભાઈ. पंचा અને ગેલાભાઈ બીજો બોલ લઈને ખૂબ જ સરસ બોલ चार्जिंग है 1 पॉइंट ही है ये तो અને 1 રન સતીશભાઈ સફળ રહ્યા. इसमें બધા પ્લેયરોનું ખૂબ ખૂબ સ્વાગત. ધીમે ધીમે બધા આવી રહ્યા છે. બોલ ખૂબ જ સરસ બોલ અને આઉટફિલ્ડમાં એટલી ડ્યુ છે કે એક જ રન આવ્યો છે. બેટને લાગીને આવ્યું છે. રાઈટ અમ્પાયર સાંભળતા ઓકે. હવે જિગ્નેશભાઈ બીજી ઓવર પછી પહોંચી જાઓ. બીજા અમ્પાયર આવ્યા છે. બીજા આવ્યા છે. યસ નચાવશું. હજી એક ડોટ બોલ. હલો કેલાભાઈ ખૂબ જ સરસ બોલ નાખ્યા છે. 4 બોલમાં માત્ર 2 રન આપ્યા છે. ગેલાભાઈના વાળના પ્રમાણે અમે એને ભીષ્મ પિતામાં કહીએ છીએ. કમિટી મેમ્બર્સ સાઇડ સ્ક્રીનમાં થોડો ઇસ્યુ થઈ રહ્યો લાગે છે અને ખૂબ જ સરસ બોલ ડોટ બોલ. સતીશભાઈએ બેટ એટલું ફેરવ્યું હતું કે હવા અહીંયા સુધી આવી. કાંઈક ઇસ્યુઝ છે જર્સી લેવા માટે. કે પહોંચી ગયા છે અમ્પાયર. ખૂબ જ સરસ શોટ અને ઓહો સુપર ફિલ્ડિંગ બાય આર્યન પટેલ. અને લાસ્ટ એક બોલ લઈને 2 ઓવરનો સ્કોર થયો છે 12 રન. અમ્પાયર તમે ગ્રાઉન્ડ પર જઈ શકો છો. અમ્પાયર જિગ્નેશભાઈ અંકિત તમે લેગી પર વયા જાઓ. જાઓ જિગ્નેશભાઈ અમારે મેચ રોકાણી છે જલ્દી કરો. ને મયંક પટેલ.
સ્કોરર પણ આપણા એકમેવ સ્કોરર રૂપેશ ભગલ આવી ગયા છે. પહેલો બોલ ત્રીજી ઓવરનો ને આ શોટ જોયો છે, અમ્પાયરનો ઇશારો, વાઇડ. બીજો બોલ ને સોરી પહેલો બોલ જ છે. આ બોલ ડોટ. અને આગળ આવીને શોર્ટ ફ્લિક કર્યો છે, પણ ચિંતનભાઈ ખૂબ જ સરસ કલેક્ટ કરીને થ્રો પણ કરી નાખ્યો છે. અને આ ગેપમાં તો એવું લાગ્યું, પણ ફિલ્ડર બહુ જ સતર્ક હતા, હિતેશ અકબરી, અને માત્ર 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. જતીનભાઈએ ગેપમાં રમવાની ટ્રાય કરી હતી પણ સફળ ના રહ્યા. 2.3 પર દર રન. અને આ પણ એજ લાગીને અને ફિલ્ડરથી મિસફિલ્ડ થયો છે, બટ તો એ કલેક્ટ કરવામાં આવ્યો છે. જતીન ગોડેલિયા પોતાના નિજીત સ્કોર 5 બોલમાં 6 રન પર છે, અને સતીશભાઈ અમારા 7 બોલ 4 રન. મોટો સ્કોર કરવા સતીશભાઈ તમારે કાંઈક બ્રહ્માસ્ત્ર યુઝ કરવું પડશે. અને આ ના ફિલ્ડરે કલેક્ટ કરી નાખ્યો છે. ખૂબ જ સારો શોટ જતીનભાઈ રમ્યા હતા, પણ સવારની મેચનું આ ડ્યુનેસ કે જે તમે કહો એના લીધે બોલ ટ્રાવેલ એવો થઈ નથી રહ્યો. હજી સુધી એક પણ બાઉન્ડ્રી આપણે જોઈ નથી. વેટ કોન્ટ્રોવર્સી થઈ છે. અમ્પાયરનું ડિસિઝન કમિટી મેમ્બર્સ અમારા કીર્તિભાઈ અને અંકિતભાઈ ને ડિસ્કસ કરી રહ્યા છે, અને માત્ર 1 રનથી વાત થઈ છે. માત્ર 1 રન છે. સ્કોર ચેન્જ કરી નાખશો પ્લીઝ. 2.5 17 રન. અને પાછો હજી 1 ડોટ બોલ. સતીશભાઈની લગભગ આ SSPSની લાસ્ટ મેચ રમી રહ્યા છે, પછી રિટાયરમેન્ટ લેવાના જેવા ન્યૂઝ આવ્યા છે. તો બધા સતીશભાઈ તમારે લાસ્ટ મેચમાં પરફોર્મ કરવું પડશે. 3 ઓવર 17 રન, 1 વિકેટના નુકસાન પર. ગેલાભાઈ એની બીજી ઓવર લઈને આવી રહ્યા છે. બાઉન્ડ્રી 3 4. પાછો 1 ડોટ બોલ. 3.1.
और ये खूब જ સરસ બોલ ગેલાભાઈ પકડીને રાખ્યા છે બેટ્સમેનને એક પણ રન કરવા માટે મજબૂર કરી રહ્યા છે. છોટા પેકેટ બડા ધમાકા આજે નહીં કરે તો ક્યારે કરશો પ્લીઝ એવી રિક્વેસ્ટ છે તમારા ઓનર તરફથી. અને કીધું અને બોલ જાય છે બાઉન્ડ્રી રેખા. પહેલી બાઉન્ડ્રી મોર્નિંગની પહેલી બાઉન્ડ્રી જતીન કોલડિયા તરફથી. બડા ધમાકા સ્ટાર્ટ કરી નાખ્યો છે. 21 रन 3.3. ચાનું પણ આવશે, થોડી સબર રાખો, ટાઈમિંગ આવશે. તમે ક્રિકેટર લોકોએ ચા પાણી કાંઈ ના પીવું જોઈએ. બોલ્ડ થઈ ગયા છે અને આ લાસ્ટ બોલ પર બોલ્ડ ગેલાભાઈની સુપર બોલિંગ અને જતીનભાઈ કાંઈ વિચારે એની પહેલા જ ક્લીન બોલ્ડ. અને ક્લીન બોલ્ડ 20 છે આજે. જતીનભાઈ. નેક્સ્ટ બેટ્સમેન જયેશ વિરાની. હા મોટું લાગે ને. अभी मैं कमेंट्री कर रहा हूँ. મોટું લાગે છે. કપડા પહેર. કોણે કીધું? નજો ડ્રોમાં પહેલી જ આવશે. हो गया. अपन आए 8वें नंबर पे लेकिन आए. સુપર બોલિંગ ગેલા દ્વારા અને હજી એક પ્લેસમેન્ટ કર્યું છે અને 1 રન લેવામાં સફળ. ગેલાભાઈ ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન. 2 વિકેટ લઈ ગયા છે. બેઉને ક્લીન બોલ્ડ કરવામાં આવ્યા છે. 22 રન 2 વિકેટના નુકસાન પર 3.5. સતીશભાઈને સમજણ પડી ગઈ છે એટલે હવે 1 રન માટે પ્રયાસ કરે છે. અને આ ઓવરની સમાપ્તિ 23 રન 4 ઓવર પછી 2 વિકેટના નુકસાન પર છે. 3 રન એક્સ્ટ્રાના છે એટલે 20 રનનું યોગદાન બેટિંગ દ્વારા થયું છે. થોડીક ઝડપ રાખજો ફિલ્ડિંગ ટીમ. અને ઓનર પોતે જ જિમ્મેદારી લઈને આવી ગયા છે બોલિંગ નાખવા માટે. બોલિંગમાં ઓનરે પોતે જ જિમ્મેદારી લઈ લીધી છે. હિતેશ પટેલ. કીર્તિભાઈનું કેવું છે કે આ ઓવરમાં ઓછામાં ઓછા 25 રન આવશે. કીર્તિભાઈ તમારી પાસે આ બ્રહ્મ જ્ઞાન ક્યાંથી થાય છે? અને 5મી ઓવરનો પહેલો બોલ હિતેશભાઈ નાખ્યો છે અને ખૂબ જ સરસ બોલ અને આ ગયો છે શોટ માર્યો છે પણ ફિલ્ડરને હાજર. આપણે બોલવાનું આમાં તો બોલવાનું ને બેટ્સમેન. યસ ઓકે. ઓ ડોટ બોલ. જયેશભાઈ બોલને કનેક્ટ નહીં કરી શક્યા.
લેટ હે ના 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 નથી કરું. 5મી ઓવરનો ત્રીજો બોલ હિતેશભાઈ દ્વારા. અને ખૂબ જ સરસ બોલ જયેશભાઈથી કલેક્ટ ના થયો. હિતેશભાઈ 3 બોલમાં ખૂબ જ સરસ બોલ. 4 બોલમાં માત્ર 1 રન આવ્યો છે બેટ્સમેન દ્વારા. કીર્તિભાઈની ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ છે. અને આ એજ લાગી છે ને બોલ જઈ રહ્યો છે. ટ્રાવેલ કરી 1 જ રન આવશે. ફિલ્ડર ત્યાં ચોકન્ના હતા. માનવું પડે હિતેશભાઈની ફિટનેસનું કે ફિટનેસમાં ઇમ્પ્રૂવ કરીને એને મહિનાની અંદર જ આખું ફિટનેસ મેળવીને માત્ર 2 રન આપ્યા છે. 5 બોલમાં 2 રન. ખૂબ જ સારું ઇમ્પ્રુવમેન્ટ. કાલે એમણે રન આપ્યા હતા પણ આજે એમણે કવર કરી નાખ્યા છે એ મેચનું. અને સતીશભાઈ લોફ્ટેડ શોટ અને આ જાય છે 4 રન માટે. ફિલ્ડર ટ્રાય કરી હતી એટેમ્પ અને ઓવર થઈ ગઈ છે. 5 ઓવર હવે પછી 29 રન છે 2 વિકેટના નુકસાન પર. રન થયા છે 5 ઓવર પછી 29 રન. સતીશભાઈએ રિટાયરમેન્ટ બાઉન્ડ્રી મારી છે જોઈને ખૂબ જ આનંદ થયો. ના સતીશભાઈ થોડીક ઝડપ રાખો ફિલ્ડિંગ ટીમ. મયંક પટેલ નેક્સ્ટ બોલર. અને આપણી વચ્ચે કમેન્ટેટર કમ ભીષ્મ પિતામાં કમેન્ટેટરમાં કઈ કીર્તિભાઈ વાઘેલાનું આગમન થઈ ગયું છે અને હું મારી આ જિમ્મેદારી કીર્તિભાઈને સુપરત કરું છું. થેન્ક યુ. બોલિંગ માટે મયંક 35 રન થયા છે 2 વિકેટના નુકસાન પર. મોટો મોટો મારવાનો પ્રયાસ છે આ વખતે. બોલ હવામાં ફિલ્ડરની નીચે અને એક હજી વિકેટ. સુંદર કેચ ઝડપાયો છે અહીંયા. જે વિકેટની તલાશ હતી એ વિકેટ મળી ગયો છે અને હવે માત્ર ક્યાંક ને ક્યાંક કેપી મેર્વિક્સ બહુ સીમિત સ્કોર પર એમને ઊભા રાખ્યા છે. કેચ પકડ્યો જેમણે સંજય બહુ સરસ કેચ પકડ્યો. મયંક 1.4 બોલ્સ 11 રન અને 1 સફળતા તેમણે લીધી છે. અને હિતેશ 1 ઓવર 6 રન કોઈ સફળતા નહીં. આ વખતે પણ હલકા તો તે રમીને એક સિંગલ લીધો છે. સેન્સેબલ ક્રિકેટ
કોઈ ઉતાવળ નથી. પ્લેસમેન્ટ બહુ સારું જોવા મળ્યું. એક સિંગલ મળશે. સ્કોર થઈ ગયો છે 36. પ્રકાશ 63 મેચ 71 વિકેટ. ઓહો, આગળ વધ્યા હતા આ વખતે. મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ બેટર અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 6 ઓવરની સમાપ્તિ બાદ 36 રન. એ વિકેટમાં સવારની નમી છે, ભીનું વિકેટ છે, તો ક્યાંક ને ક્યાંક રન ઓછા થશે. બોલિંગ માટે આવી રહ્યા છે ચિંતન. છેલ્લી ઓવર 36 રન 3 વિકેટના નુકસાન પર. થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો, થોડી ઉતાવળ રાખજો, કારણ કે ઘણી બધી મેચો રમવાની છે આપણે આજે. ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. અમ્પાયર અમારી તરફ વળ્યા છે. વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. એક એક્સ્ટ્રાનો રન મળી રહ્યો છે. વગર મહેનતનો રન હોય ને તો એ વ્હાઇટનો રન, કોઈ મહેનત કરવી નથી પડતી. સ્કોર થઈ ગયો 37, 37, 3 વિકેટના નુકસાન પર. આ વખતે પણ સ્લેશ કરવાનો પ્રયાસ હતો ઓફ સ્ટમ્પની બહારથી, પણ બેટ અને બોલનો સંપર્ક નહીં, બેટ અને બોલનો પરિચય થવો જોઈએ. તો ગાનું વાગે કે બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં, પરંતુ સંગમ થયો જ નહીં. આ વખતે પણ ફરી એકવાર ઓફ સ્ટમ્પની ઘણો બાર બોલ, વાઇડનો ઇશારો, એક એક્સ્ટ્રાનો રન અને હરી એક લીગલ ડિલિવરી તમારે નાખવી પડશે. સ્કોર 38. આ વખતે પણ સ્લેશ કરવાનો પ્રયાસ, ફરી એકવાર એ જ પ્રકારનો બોલ. બોલર અત્યારે શનિવારનું ગિફ્ટ આપી રહ્યા છે એવી લાણી કરી રહ્યા છે રનોની, એવું જ લાગી રહ્યું છે. રનની લાણી આવી રહી છે અને સામેવાળાને એ જ જોતું છે કે અમારે લાણી આવે ને તો જ મજા આવે. સ્કોર થઈ ગયો 39. આ વખતે પણ સારો શોટ હતો, લેમન કટ લાગી છે. વિકેટ કીપર એકદમ ઝડપે આવ્યા. એક જ રન મળશે. બહુ સારું કીપિંગ જોવા મળ્યું, પરંતુ એક રન તીર વંચિત ન રાખ્યા. આ વખતે પણ સરસ શોટ છે. બોલ હવામાં, ફિલ્ડર આવી રહ્યા છે અને એકદમ ઝીલાઈ ગયા, અને ઝીલવા જેવા હતા ને ઝીલાઈ ગયા. સુંદર કેચ પકડ્યો મિડ વિકેટના રીઝનમાં. સતીશભાઈ, તમારી આ કારકિર્દીની છેલ્લી મેચમાં તમારું ખૂબ જ સારું પરફોર્મન્સ રહ્યું, તે બદલ તાળીઓ પાડશે. સતીશભાઈએ રિટાયરમેન્ટ ડિક્લેર ઘોષિત કરી છે. ચાલીસ રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. કેપી માર્વિક્સ, મોટો ફટકો છે. આ વખતે બોલ હવામાં, ફિલ્ડર નીચે. કોઈ તકલીફ આવી જ, ઓહ, આસાન કેચ હતો, પરંતુ કેચ પડતો મૂક્યો છે. એક જીવ દયા થઈ. ધૈર્ય હતા, ધૈર્યભાઈએ કેચ છોડ્યો છે, અને આ કેટલું નુકસાનદાયક છે એ તો આવવાવાળો સમય જ કહેશે. નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે, તો બધા નાસ્તો કરી લેશો પ્લીઝ. સરસ શોટ, સરસ શોટ. આ વખતે ફરી એકવાર બોલ હવામાં, કવરની ઉપરથી ચોક્કો જોવા મળશે. સુંદર શોટ, દર્શનીય શોટ જોવા મળ્યો. અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યું, ફૂટવર્ક સારું જોવા મળ્યું, ટેમ્પરામેન્ટ સારું જોવા મળ્યું.
એક મિનિટ કહું. સ્કોર થઈ ગયો છે 46 અને કરવાના છે 47. किती झालंय 48 to win. ચાલો નાસ્તો આવી ગયો છે તો બધાએ ઝડપથી નાસ્તો કરી લેવાનો છે. 48 રનનું લક્ષ્ય યુનાઇટેડ ઇન્ડિયન્સને કરવાનું છે. 48 નું લક્ષ્ય છે. જોઈએ લક્ષ્ય જેના મસ્ત અને ઊંચા હોય, કસોટી એની સખત હોય છે. ચાલુ झाली मॅच. નીતિન અને મયંક બોલિંગ માટે. સંજય પહેલો બોલ લઈને તૈયાર. પહેલો બોલ જબરદસ્ત શોટ ફૂલ ટોસ પર લીધો તો મિડ વિકેટના રિઝાનમાં રમીને સિંગલથી ખાતું ખોલ્યું છે. 48 રનનું લક્ષ્ય કરવાનું છે. મયંક અને નીતિન અન્ય આ જોડી અત્યારે માત્ર સ્ટ્રાઇક પર. મયંક એક જબરદસ્ત બેટર. આવવા દીધો બોલને કટ કરવાનો પ્રયાસ હતો. બહુ સારો બોલ જોવા મળ્યો સંજયનો. એક્યુરેસી જોવા મળી, પરફેક્શન જોવા મળ્યું, લાઇન અને લેન્થ ચોક્કસ જોવા મળી. લાઇન અને લેન્થ બહુ સારી જોવા મળશે, એ રાખવી પડશે તમારે. આ વખતે પણ હલકા હાથોથી રમીને ગલીની તરફથી સિંગલ લીધો છે. સિંગલથી અહીંયા માત્ર બંને બેટરોએ પોતપોતાનું એક ખાતું ખોલ્યું છે. કેવાયસી કરાવી બંને બેટરોએ પોતપોતાની. આ વખતે પણ બહારથી રમવાનો પ્રયાસ હતો અને સિંગલ લઈ લીધો. સેન્સિબલ ક્રિકેટ. આઈ કોર્ડિનેશન બહુ સારું જોવા મળ્યું. યસ, નો અને વેટ આ શબ્દનો વારે વારે ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. સ્કોર થઈ ગયો 3.
આ વખતે સુંદર શોટ અને સીધા કવરના ફિલ્ડર પાસે એક જ રન મળશે. જ્યાં સુધી ફિલ્ડ કરે 1 રન લેવાનો સમય હતો. મોકાને માન આપ્યું. બંને બેટરોએ પોતપોતાની સ્ટ્રાઇકને રોટેટ કર્યું અને સ્ટ્રાઇકને રોટેટ કરતું રહેવું પડશે. આ વખતે સુંદર ફટકો થયો, સફળ થયા હતા મિડ વિકેટના રીઝનમાં. એક જ રન મળશે અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ, 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 5 વગર કોઈ નુકસાને. યુનાઇટેડ ઇન્ડિયન્સ રનોનો પીછો કરી રહ્યું છે. 36 બોલમાં 43 રન હજી એ કરવાના છે. કહેવાય છે ને, રંગ સારો ન હોય તો ચાલશે, પણ સંગ તમારો સારો હોવો જોઈએ. મયંક 2 પર રમી રહ્યા છે, નીતિન 3 પર રમી રહ્યા છે. આ વખતે સ્વીપ કરવાનો પ્રયાસ હતો. લેગ સ્ટમ્પની 12 બોલ અમ્પાયર અમારી તરફ વળ્યા. વાઇડ બોલનો ઇશારો આવ્યો. એક વાઇડના સ્વરૂપમાં રન મળી રહ્યો છે. રન જેમ પણ આવે, વાઇડ આવે, લેગ બાય આવે, નો આવે, એવરી રન વિલ બી અ કાઉન્ટ. તો બધા રન અત્યારે માત્ર યુનાઇટેડ ઇન્ડિયન્સને મંજૂર હશે. આ વખતે પણ સર ફટકો સારો હતો. બોલ લેગ સ્ટમ્પ પર બોલ હતો. ફક્ત દિશા બતાવી, બોલને આવવા દીધો બોડી પાસે. ફાઇન લેગની દિશામાં રમીને એક સિંગલ અર્જિત કર્યો. 1 રનથી પાળ બાંધી રહ્યા છે. ટીપે ટીપે જેમ ઘડો ભરાય છે ને, એવી રીતે રનનો અત્યારે ઘડો ભરાઈ રહ્યો છે. 7 રન થઈ ગયા છે. સરસ બોલ આ વખતે હલકા હાથોથી રમવાનો પ્રયાસ. બેક ટુ ધ બોલર. ફોલો થ્રુમાં બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. જયેશ વિરાણી, અનુભવની ક્યાંય કમી નથી, પરંતુ લાઇન અને લેન્થ ચોક્કસ જોવા મળે છે એમને. આ વખતે પણ હલકા હાથોથી રમ્યો છે. એક સિંગલ લીધો અને સેન્સિબલ ક્રિકેટ, કોઈ ઉતાવળ નથી. સ્કોર થઈ ગયો 8. 33 બોલમાં 40 રન જોઈએ છે. 33 બોલ 40 રન એવું સમીકરણ. મોટો ફટકો છે આ વખતે. સીધો ડ્રાઈવ, પરંતુ ફિલ્ડરના બોલરના પગ પર લાગ્યો. થોડું લાગ્યું હશે, પરંતુ અત્યારે નહીં ખબર પડે. સાંજે ઘરે જાઓ ત્યારે પગ હોજાઈ જાય ને ખબર પડશે કે બાપા આ શું થઈ ગયું. સ્કોર થઈ ગયો 9. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો આ વખતે. સ્લોંગ ઓનની દિશામાં સુંદર શોટ, કાર્પેટ શોટ અલોંગ ધ ગ્રાઉન્ડ. ચોક્કો, દોડવાની જરૂરત ન પડી, ચોક્કો આવી ગયો. સ્કોર થઈ ગયો તે 13 રન થઈ ગયા છે વગર કોઈ નુકસાન. એક સારી એવી પાર્ટનરશિપ કે છે ને, નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે, એવી રીતે એક પાર્ટનરશિપ બહુ જ અગત્યની છે. એ પાર્ટનરશિપ જોઈ રહ્યા છે આપણે મયંક અને નીતિન વચ્ચે. આ વખતે ક્રોસ થઈને રમવાનો પ્રયાસ હતો. મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો ગાનું વાગે કે હું તારો મેરુ ને તું મારી માલણ, પરંતુ મિલન હજી પણ અધૂરું છે. બે ઓવર 13 રન, કોઈ વિકેટ નથી પડ્યો યુનાઇટેડ ઇન્ડિયન્સ માટે. એ સારી વાત છે. 30 બોલમાં 35 રન, ઇટ્સ અ ગેટેબલ. થઈ શકે છે, કરી શકે છે, બટ અહીંયા માત્ર કેપી મેર્વિક્સ વિકેટ લેવા પડશે બોસ. વિકેટ લેશો તો તમે મેચ જીતશો. અધરવાઇઝ યુનાઇટેડ ઇન્ડિયન્સ પોતાનો દબદબો એમણે અત્યારે જાળવી રાખ્યો છે. પોતાના હાથ ઊંચા રાખ્યા છે અને સામેવાળી ટીમને થોડા બેકફૂટ પર રાખ્યા છે. હિમાંશુભાઈ આવ્યા છે. અનુભવની ક્યાંય કમી નથી હિમાંશુભાઈ પાસે. અનુભવ ઘણો કોટી કોટીને ભર્યો છે અનુભવ. એ જ હિમાંશુભાઈ ફરી એકવાર તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. આ વખતે પહેલા બોલમાં હિમાંશુભાઈનું સ્વાગત. આવો મારા કલેજા, તમારું સ્વાગત છે ચોકાથી. સુંદર શોટ
અને આવનો જોયો તાવ અને સવારનો બતાવી દીધો ઉપમા અને ફાફડાનો ભાવ. જબરદસ્ત શોટ. દુકાન ખોલતા વેત જ બોણી થઈ ગઈ. સ્કોર થઈ ગયો 17. આ વખતે સુંદર શોટ છે, એફર્ટલેસ શોટ. સ્ક્વેર લેગ પર બોલ ગયો છે, એક રન લીધો છે. ડીપ સ્ક્વેર લેગ પર બોલ ગયો ત્યાં સુધી રન લેવાનો મોકો હતો, સમયને માન આપ્યો અને બંને બેટરોએ પોતપોતાની સ્ટ્રાઇકને રૂટેટ કર્યું. સેન્સિબલ ક્રિકેટ, કોઈ ઉતાવળ નથી. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ. આ જ લાઈન મેન્ટેન કરવી પડશે હિમાંશુભાઈ તમારે. બેટરને ક્યાંક ને ક્યાંક તમારી પર હાવી નથી થવી દેવાના. એક વિકેટ લેવાનો છે તમારે. એક વિકેટ મળશે ને તો મનોબળ અને કોન્ફિડન્સ તમારો હાઈ થઈ જશે. આ વખતે પણ સુંદર ફટકો જોવા મળ્યો. એક સિંગલ આવશે. અલોંગ ધ કાર્પેટ શોટ જોવા મળ્યો. એક સિંગલ સાથે જ સંતુષ્ટ રહેવો પડશે. એક રન અત્યારે માત્ર યુનાઇટેડ ઇન્ડિયા જીતના દરવાજા પર દસ્તક આપી રહ્યું છે. મોટો ફટકો છે આ વખતે. ડાઉન ધ ગ્રાઉન્ડ, અલોંગ ધ કાર્પેટ. એક સિંગલ જ મળશે. બીજાની માંગ છે. રન આઉટનો ચાન્સ છે. ફિલ્ડર અપીલ કરવામાં આવ્યું છે અને હિમાંશુભાઈ થોડા નારાજ છે. અપીલ ખારીજ કરવામાં આવ્યું છે. સેશન કોર્ટમાં છે, આપણે સુપ્રીમ કોર્ટમાં નહીં જવા છે, કારણ કે આપણે રિવ્યુ સિસ્ટમ રાખી જ નથી કે ઉપાધિ જોઈએ જ નહીં. આપણે માથાકૂટ શું કામ કરવાની. સ્કોર થઈ ગયો 21. મોટો ફટકો છે આ વખતે. ફરી એકવાર એ જ દિશામાં લોંગ ઓનના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે, પરંતુ આ વખતે સિંગલ મળી જશે. અને બહુ કુલ, કામ એન્ડ કમ્પોઝ. બંને બેટરોએ માથાને પર જાણે નવરત્ન નાખ્યું હોય ને તો હાંજ સુધી માથું તાઢું જ રહે. સ્કોર થઈ ગયો 3 ઓવરની સમાપ્તિ બાદ 22. કોઈ વિકેટ નથી. 24 બોલ અને 26 રન. આ સમીકરણ છે. યુનાઇટેડ ઇન્ડિયન્સ તો માટે એમ જ કહીશ કે તમારા હકનું તમને આપી જ દે છે. ભગવાન ક્યાં તમારી પાસે આધાર કાર્ડ માંગવાના છે? તે જે તમારા હકનું છે એ મળવાનું જ છે તમને. બોલિંગ માટે આવી રહ્યા છે જયેશ. 24 બોલ અને 26 રન. મેચ એકદમ કટોકટી છે. એકાદ વિકેટ, એકાદ બે વિકેટ યુ કેન કમ બેક. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ એકદમ સફળ થયા હતા. પૂરા બોલ પર ઝપડવા ગયા હતા અને અમ્પાયરની સામે ફરિયાદ કરી. કહેવાય છે ને, ભીખ તો માગવાથી પણ મળી જાય છે, પણ નામ અને ઇજ્જત એ તો કમાવવું જ પડે બોસ. સરસ શોટ છે. બોલ હવામાં, ફિલ્ડરથી દૂર અને સારી ફિલ્ડિંગ જોવા મળી. 2 રન તો સેજે લઈ લીધા. બહુ સેન્સિબલ ક્રિકેટ. 1ના 2માં તબદીલ કર્યા. સારી રનિંગ. મગજને ઠંડુ રાખવું પડશે, સારું ક્રિકેટ રમવું પડશે. સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર વધીને પહોંચી ગયો 24 વગર કોઈ નુકસાને. દેટ્સ વિધાઉટ લોસ. બહુ સારી પાર્ટનરશિપ. જે પાર્ટનરશિપની જરૂર હતી ને એ અત્યારે નીતિન અને મયંક બંનેએ કરી છે. ઓહો, આ વખતે ઓફ સ્ટમ્પની બહાર ફરી એકવાર સ્લેશ કરવાનો પ્રયાસ હતો, ચેડા કરવાનો પ્રયાસ, પરંતુ બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. સારી બોલિંગ અહીંયા જોવા મળે છે જયેશ વિરાની. અત્યાર સુધી બીજી ઓવર નાખી રહ્યા છે. 10 રન આપ્યા છે, કોઈ સફળતા નહીં. આ વખતે પેડલ સ્વીપ જોવા મળ્યું છે. ચોકા માટે નીકળી જશે બોલ. સુંદર શોટ નીતિનનો. અને નીતિન છે ત્યાં સુધી રિક્ષાનું મીટર ફિરતું રહેશે. કહે છે ને, જબ તક सूरज चांद रहेगा नितिन और मयंक तेरा नाम रहेगा. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, રન લેવાનો પ્રયાસ, પરંતુ સફળ થયા નહીં. ડોટ બોલથી એક બોલ, એક રનનું મહત્વ અત્યારે માત્ર યુનાઇટેડ ઇન્ડિયન્સને ખબર છે. આપણા ખિસ્સામાં રન હશે, આપણી ઝોલીમાં રન હશે તો બરકત છે.
આ વખતે પણ હલકા હાથોથી રમવાનો પ્રયાસ થતો, રન નહીં, અને બહુ સારો બોલ જોવા મળ્યો. અહીંયા માત્ર 28 રન થઈ ગયા છે. 18 બોલ અને 20 રન. 18 બોલ અને 20 રન. હવે માત્ર 18 બોલ બાકી છે અને અહીંયા માત્ર કેપી મેર્વિક્સ, યુ નીડ સમ વિકેટ્સ, અધરવાઇઝ દે આર ટુ બેટર્સ ફાઇનર એન્ડ વિન ધીસ કોન્ટેસ્ટ કોમ્પ્રિહેન્સિવલી. તો વિકેટ લેવા પડશે. કે છે ને ઉડવાની હિંમત હોય તો પાક ફૂટે, ઉડવાની હિંમત હોય તો ફૂટે, બાકી ને તો કિસ્મત પણ ફૂટે. હવે વિકેટ મેર્વિક્સ માટે બહુ જરૂરી છે, બટ યુનાઇટેડ ઇન્ડિયન્સના બેટરો અત્યાર સુધી વિકેટ આપ્યા નથી. નીતિન 19 પર રમે છે, 15 બોલનો સામનો કર્યો, 2 ચોકા. સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો 126. મયંક 8 પર રમી રહ્યા છે, 9 બોલનો સામનો કર્યો, 1 ચોકાની મદદથી 88નું સ્ટ્રાઇક રેટ, અને બહુ જબરદસ્ત. જયેશ 2 ઓવર 14 રન, કોઈ સફળતા નહીં. સફળતા મેળવવી જરૂરી છે. અને અહીંયા સફળતા મળી, છેલ્લી ઘડીએ સફળતા આવી. થોડી વાર લાગી, પરંતુ ક્યાંક ને ક્યાંક એક સફળતા મળી છે અને સફળતાનો સ્વાદ ચાખ્યો છે. પહેલા વિકેટનું પતન સતીશ વિકેટની પાછળ. ચતુરાઈ બતાવી, ચાલાકી બતાવી. ચતુરાઈ અને ચાલાકી તો આપણી પાસે હોવી જોઈએ, નહીં તો આ દુનિયામાં આપણને ઘણા જાય. ફૂલ ટોસ, સરસ શોટ, ડાઉન ધ ગ્રાઉન્ડ, લોંગ ઓફ ધી તરફ ફિલ્ડર આવી રહ્યા છે એક્શનમાં. પહેલો રન વેગી લીધો છે, બીજા માટે દોડ્યા છે, 2 રન તો સેજે લઈ લીધા. સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી. નવા બેટર આવે છે ચિંતન. ચિંતને હવે માત્ર ચિંતા મુક્ત કરવા પડશે. સ્કોર થઈ ગયો 30. આ વખતે પણ હલકા હાથોથી રમ્યા છે, પોઈન્ટની દિશામાં બોલને ધકેલ્યો, સિંગલ લીધો, અને સેન્સિબલ ક્રિકેટ, કોઈ ઉતાવળ નથી. ભલે વિકેટ પડી ગયો, પરંતુ રન આવી રહ્યા છે. 15 બોલ અને 17 રન. 15 બોલ 17 રન એવું સમીકરણ. અને આ વખતે ઘણો જ ભાર ઓફ સ્ટમ્પની વ્હાઇટ બોલ, એક વ્હાઇટ સ્વરૂપમાં રન મળી રહ્યા છે અને રન આવી રહ્યા છે. રનો માટે તરસવો નથી પડી રહ્યો. એક રન જીતના દરવાજા અત્યારે માત્ર યુનાઇટેડ માટે ખોલી રહ્યું છે. આ વખતે સ્લેશ કર્યું છે, કવર ડ્રાઈવ, કોઈ મોકો નહીં, બોલ ફરાર, 4 રન. આઉટફિલ્ડ એટલી ફાસ્ટ છે કે બોલ ઊભો રહેવાનું નામ જ નહીં લેશે, અને ફિલ્ડર દોડ રેસ લાગી હતી, પરંતુ રેસમાં બોલ જીતી ગયો. સ્કોર થઈ ગયો 36. 12 રનની જરૂર યુનાઇટેડ ઇન્ડિયન્સ. ઓ સરસ શોટ, સ્ટ્રેટ ડ્રાઈવ, કોઈ મોકો નહીં, ફરાર બોલ, ચોક્કો. સુંદર શોટ, દર્શનીય શોટ. નીતિન નામનું વાવાઝોડું મેદાનની અંદર છે, તો સમજી જવાનું કે રન આવશે જ. જબરદસ્ત, અફલાતુન ટાઈમિંગ. તમારી પાસે ફૂટવર્ક હોવું જોઈએ, તમારી પાસે ટાઈમિંગ હોવું જોઈએ, ટેમ્પરામેન્ટ કુલ હોવું જોઈએ, તો સારું ક્રિકેટ રમાશે. આ વખતે ફરી એકવાર બોલ હવામાં, પણ આ વખતે પણ બચાવી લીધો છે બાઉન્ડ્રી લે. બીજા માટે દોડી ગયા, 2 રન તો સેજે લઈ લીધા. 12 બોલ અને 6 રન. હવે માત્ર
છેલ્લા 12 બોલ અને યુનાઇટેડ ઇન્ડિયન્સ 6 રનની જરૂર છે ફક્ત એમને આ મેચ જીતવા માટે. લેટ્સ સી, જોઈએ બધું કેપી મેરવિક્સ વિકેટ લેવા, બટ હવે બહુ મોડું થઈ ગયું છે. હવે બોલ એકદમ ઓફ સ્ટોપની બહાર ટેપ કરવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં. બેટ અને બોલનો સંપર્ક થવો જોઈએ. અત્યાર સુધી બહુ સારો સંપર્ક થતો હતો. ચિંતન સ્ટ્રાઇક પર છે, 3 પર રમી રહ્યા છે. 100 નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે એમની પાસે. આ વખતે પણ હલકા હતો તે રમીને સ્ટ્રાઇક પર નીતિનને લાવ્યા છે. નીતિન બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. 18 બોલ પર 29 રન બનાવીને રમી રહ્યા છે. 4 ચોક્કાની મદદથી 161 નું સ્ટ્રાઇક રેટ, 161. બહુ સારું ક્રિકેટ. કામ, કમ્પોઝ એન્ડ કુલ. ક્રિકેટ તો શાંત જ રમવું જોઈએ. મગજને તાઠું રાખવું પડશે. જો ગરમ મગજ હોય ને તો ક્રિકેટ ન ચાલે. સ્કોર થઈ ગયો 43. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં. ક્યાંક ને ક્યાંક ઓફ સ્ટમ્પની બહાર. આવી જ બોલિંગ પહેલેથી જરૂર હતી. જો આવા બોલ પહેલેથી નાખ્યા હોત ને તો આ નોબત આવી જ ન હોત. પરંતુ યુનાઇટેડ ઇન્ડિયન્સ બહુ સ્ટ્રોંગ ટીમ છે. ફૂલ ટોસ, જુઓ બોલને ફૂલ ટોસ પર લીધો. 20 ફિલ્ડિંગ થઈ ગઈ છે. જાણે હાથમાં માખણ લાગ્યું હોય ને માખણ લઈથી બોલ છટકી ગયો હોય. 2 રન સેજે લઈ લીધા. ફક્ત 3 રનની જરૂર. 8 બોલની રમત બાકી. 3 રન અને નીતિન 31 પર પહોંચી ગયા છે. વોટ અ બેટિંગ બાય નીતિન. આ વખતે ફટકો સારો છે. ડાઉન ધ ગ્રાઉન્ડ, લોંગ ઓનની તરફ જમીનમાં આગ લગાડતો બોલ નીકળી ગયો. અને સવારની પોર પહોંચી ગયા સુરક્ષિત. અને જ્યારે લારી પર ગયા, એક કોફી મંગાવી અને એક ચા પણ મળી ગઈ. ચા કોફી બંને મળી ગયા. એટલે 2 રન તો આવી જ ગયા. ફક્ત 1 રન. અને આ સાથે જ જીતના દરવાજા યુનાઇટેડ ઇન્ડિયન્સ. કોંગ્રેચ્યુલેશન ગાઈઝ, ડન અ ફેન્ટાસ્ટિક જોબ. સુંદર પ્રદર્શન કર્યું છે તમે. યુનાઇટેડ ઇન્ડિયન્સે ચાવી ઘરની હોય કે દિલની અને ભરોસામંદ વ્યક્તિને આપી, એટલે યુનાઇટેડ ઇન્ડિયન્સ આગળ દરવાજા પર છે અત્યારે. नंबर सांग भाई, नंबर सांग. कुठला काय नंबर आहे सांग आम्हाला. બધી ટીમોને રિક્વેસ્ટ છે કે હવે બધી ટીમોએ અંદર જવાનું છે. એક નાનકડું આપણે એક પ્રેઝન્ટેશન કરવાનું છે. તો બધી ટીમોને વિનંતી છે કે અંદર મેદાનની અંદર તરફ જશો. ઓલ ધ ટીમ મેમ્બર્સ અને બધી ટીમો આપણે ગ્રાઉન્ડની અંદર જવાનું છે અને એક નાનકડું પ્રેઝન્ટ કરવાનું છે.